ઓમ શાંતિ આશ્રમ માતુશ્રી મંજુલાબેન મનોજકુમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાલરામ ગુરુ ઓધોરામ પશુ ચિકિત્સા કેન્દ્ર તથા અન્નક્ષેત્રના અધ્યક્ષ રોહિત અબોટીના જન્મદિવસ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેમના મિત્રો અને સમર્થકો દ્વારા આ બ્લડ ડોનેટ કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. ઓમ શાંતિ આશ્રમ માતુશ્રી મંજુલાબેન મનોજકુમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વાલરામ ગુરુ ઓધોરામ પશુ ચિકિત્સા કેન્દ્ર તથા અન્નક્ષેત્ર ઓમ શાંતિ આશ્રમ અધ્યક્ષ રોહિત મનોજ અબોટીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 9 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી જીવન જ્યોત બ્લડ બેંક હોસ્પિટલ રોડ ઉપર આ બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ રોહિત અબોટીએ પોતાનો જન્મદિવસ ચાકમજોડ કે કોઈ અન્ય પ્રણાલિકા મુજબ ઉજવવાને બદલે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને રક્તદાનનો મહિમા ઉજાગર કરવાના હેતુ સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમના મિત્રો, શુભેચ્છકો અને સમર્થકો દ્વારા મોટી સંખ્યામાં આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. સૌને બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રોહિત અબોટીએ જણાવ્યું હતું કે મારા જન્મદિવસ નિમિત્તે વધુને વધુ બ્લડ ડોનેશન એકત્ર થાય તેવા હેતુ સાથે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા મિત્રો સમર્થકોએ જે બ્લડ ડોનેટ કર્યું છે તે સર્વેનો પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. મારું નામ રોહિત મનોજભાઈ અબોટી. હું ઓમ શાંતિ આશ્રમ તરા લાખાડી એના અધ્યક્ષ તરીકે અને અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ જિલ્લાનો મહામંત્રી. આજે મારો જન્મદિવસ હોવાથી મને એક વિચાર આવ્યો કે આપણે જન્મદિવસની અંદર માણસો પાર્ટી કરતા હોય એના કરતાં આપણે એવું કંઈ કરીએ કે બ્લડ ડોનેશનનું કાર્ય કરીએ તો યુવાનોને માર્ગદર્શન મળે ને એ રીતે આપણે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કર્યો છે. અને કચ્છની અંદર આવા સારા કાર્યો થાય એના માટે સાધુ સંતો અને માનવ જ્યોત સંસ્થાના શંભુભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે હાજર છે. એ પણ આપણે આશીર્વાદ દેવા આવ્યા છે ને આપણે સારું કાર્ય થાય અને બ્લડ ડોનેશનની અંદર પ્રગતિ કરીએ તો ગરીબ પ્રજાને કચ્છની એક બ્લડ માટે જે દોડવું પડે છે એ દોડવું ન પડે એના માટે આપણે એક નવું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. જય શ્રી રામ, જય માતા. હું મહંત શ્રી શાંતિ પ્રિયદાસજી મહારાજ નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા આજે જીવન જ્યોત બ્લડ બેંકની અંદર રોહિત મહારાજનો બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. તેઓ અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ જિલ્લાના મહામંત્રી પણ છે અને ઓમ શાંતિ આશ્રમના મહંત છે. એમને આજે બ્લડ ડોનેશન 44 વર્ષ પૂરા થઈ 45ના વર્ષમાં પ્રવેશ કરે છે. એમને બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો હોવાથી હું એમને આ જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ આપું છું. પરમાત્મા એમને દીર્ઘાયુષ્ય આપે, એમનું શરીર તંદુરસ્ત રાખે અને આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો એવી શુભ ભાવના સાથે મારા શુભ આશીર્વાદ પાઠવું છું. હરિ